નમસ્તે. આજે આપણે જોઈશું રાશિના સ્વભાવ અને તેનું તત્વ. 12 રાશિ એના સ્વભાવ 3 છે અને તત્વ જે છે એ 4 છે. એટલે તમારે રાશિ અને એના તત્વ બી જાણવા જરૂરી છે. જેમ કે ચર રાશિ, સ્થિર રાશિ, ચર સ્વભાવ, સ્થિર સ્વભાવ અને દ્વિ સ્વભાવ, એવી રીતે 3 સ્વભાવ છે. અને તત્વમાં અગ્નિ તત્વ, પૃથ્વી તત્વ, વાયુ તત્વ અને જળ તત્વ. આ તમને આગળ બહુ કામ આવશે. જેમ કે મેષ રાશિ. મેષ રાશિનો સ્વભાવ ચર છે. ચર એટલે નિયમિત ચાલતા રહેવું, કન્ટિન્યુટી, એને કહેવાય ચર. ચર એટલે સખત ભમ્યા કરે, એને કહેવાય ચર. મેષ રાશિનો સ્વભાવ ચર સ્વભાવ. હવે મેષ રાશિનું તત્વ કયું છે? અગ્નિ તત્વ, એટલે આગ. મેષ રાશિ એટલે અગ્નિ છે, પણ આ અગ્નિ કેવી છે? ચર, એટલે સખત ફરતા રહેતી, આગળ વધતી રહેતી. આ આગ સખત ચાલતા રહે, કન્ટિન્યુઅસ રહે. આ આગ આગળ વધતી જાય. તેવો છે મેષ રાશિનો સ્વભાવ. તત્વ અગ્નિ છે, પણ એનો સ્વભાવ ચર છે, કન્ટિન્યુટી, નિયમિત આગ જે આગળ વધ્યા કરે તે. હવે આવશે વૃષભ રાશિ, જેનો સ્વભાવ છે સ્થિર. સ્થિર એટલે એક જ જગ્યા પર રહેવું, સ્થિર. વૃષભ રાશિનું તત્વ પૃથ્વી તત્વ. પૃથ્વી એટલે ભૂમિ કયો, ભારી વસ્તુ કયો, પણ એક જ જગ્યા પર જે રહે, સ્થિર. એટલે વૃષભ રાશિનો સ્વભાવ છે સ્થિર. એનું તત્વ છે પૃથ્વી. પૃથ્વી પણ કેવી? સ્થિર, એકદમ થોર, મજબૂત, સ્તંભી, અને કહેવાશે સ્થિર. હવે આવશે મિથુન રાશિ. મિથુન રાશિનો સ્વભાવ દ્વિ સ્વભાવ છે, જેમાં થોડું ચર રાશિનું બી મિશ્રણ છે અને સ્થિર રાશિનું, એટલે એને દ્વિ સ્વભાવ કહેવામાં આવે છે. મિથુન રાશિ વાયુ તત્વ છે. આ વાયુ કેવો? આ પવન કેવો? વાયુ એટલે પવન કેવો, વાયુ કેવો? નિયમિત આગળ જાય છે અને ઊભું રહે છે. નિયમિત આગળ જાય છે અને ઊભું રહે છે. આ એવો પવન છે. એકદમ ઊભો નથી રહેતો, પણ થોડોક પવન વાય અને થોડોક ઊભો રહે, થોડોક વાય અને થોડોક ઊભો રહે. જેને આપણે કહીશું થોડું વાવાઝોડું કહીશું, પણ બહુ નહીં. થોડુંક વાવાઝોડું એકદમ આગળ વધી જાય ને પાછું ઊભું રહી જાય. આ એવો વાયુ છે. પછી આવશે કર્ક રાશિ. કર્ક રાશિનો સ્વભાવ બી ચર સ્વભાવ છે. કર્ક રાશિનો સ્વભાવ ચર સ્વભાવ છે. કર્ક રાશિનું તત્વ કયું છે? જળ તત્વ. જળ એટલે પાણી, પણ આ પાણી કયું? કર્ક રાશિનું તત્વ જળ તત્વ છે. જળ તત્વ એટલે પાણી, જળ એટલે પાણી, પણ આ પાણી કયું? જેનો સ્વભાવ
કર્ક રાશિનો સ્વભાવ ચરમાં આવે છે. ચર એટલે નિયમિત, આગળ વધતું. તો આ જે જળ છે, આ જે પાણી છે એ વહેતું પાણી છે. કયું પાણી છે? વહેતું પાણી. જેમ કે નદીનું પાણી કયો, ઝરણાનું પાણી કયો, નિયમિત આગળ જે પાણી જતું જાય ને એ પાણી. એટલે કે કર્ક રાશિનું તત્વ જળ તત્વ અને એનો રાશિનો સ્વભાવ ચર છે. માટે આ જળ કયું? જે નિયમિત વહેતું રહે ને એ જળ. હવે આવશે સિંહ રાશિ, જેનો સ્વભાવ છે સ્થિર સ્વભાવ. સિંહ રાશિનો સ્વભાવ સ્થિર સ્વભાવ. પણ એનું તત્વ કયું છે? અગ્નિ તત્વ. સિંહ રાશિનું તત્વ કયું? અગ્નિ તત્વ. હવે આ આવી, જેમ કે મેષ રાશિ બી અગ્નિ તત્વની છે, સિંહ રાશિ બી અગ્નિ તત્વમાં આવી, પણ તેનો સ્વભાવ જે છે અગ્નિ તત્વનો એ સ્થિર છે. તમે જોશો અહીંયા મેષ રાશિ અગ્નિ તત્વની, હવે સિંહ રાશિ બી અગ્નિ તત્વની, પણ સ્વભાવ એનો સ્થિર છે. જ્યારે મેષ રાશિનો સ્વભાવ ચર હતો. આ બી અગ્નિ તત્વની રાશિ મેષ રાશિ, સિંહ રાશિ બી અગ્નિ તત્વની, પણ આ અગ્નિ કઈ? સ્થિર. સ્થિર અગ્નિ એટલે એક જ જગ્યાએ ખાલી અગ્નિ થતી રહે ને સ્થિર. બસ એક જ જગ્યાએ જ્યાં અગ્નિ થતી હોય તે સ્થિર અગ્નિ. જેમ કે આપણે કોઈ અગ્નિને લઈને તાપણી કરતા હોઈએ, એ અગ્નિ ત્યાં સુધી જ સીમિત હોય, એ સ્થિર અગ્નિ. જેમ કે ગેસ ઉપર જે અગ્નિ થાય, આપણે જે ખાવાનું બનાવતા, જમવાનું બનાવતા, જે એ બી અગ્નિ જ છે, પણ એ અગ્નિ ત્યાં સુધી છે, મતલબ સ્થિર અગ્નિ. એક જ જગ્યાએ જે અગ્નિ થયા રાખે ને તેવી અગ્નિ, તેવી આગ, જે એક જ જગ્યા પર આગ થયા રાખે. બસ જેમ કે દીવો છે, એ એક જ જગ્યા પર થયા રાખે. એટલે સિંહ રાશિનું તત્વ અગ્નિ, પણ આ અગ્નિનો સ્વભાવ કયો છે? સ્થિર. આ અગ્નિ કઈ? સ્થિર અગ્નિ. સિંહ રાશિનો સ્વભાવ જે છે સ્થિર સ્વભાવ, પણ અગ્નિ તત્વ એટલે કેવી? સ્થિર અગ્નિ. એક જ જગ્યા પર જે અગ્નિ થતી રહે તેવી અગ્નિ. હવે આવશે કન્યા રાશિ. કન્યા રાશિનો સ્વભાવ આવ્યો ધ્રી સ્વભાવ આવ્યો. કન્યા રાશિનો કયો સ્વભાવ આવ્યો? ધ્રી સ્વભાવ આવ્યો. હવે કન્યા રાશિનું તત્વ કયું આવ્યું? પૃથ્વી તત્વ આવ્યું. કન્યા રાશિનું તત્વ પૃથ્વી તત્વ. પણ આ કન્યા રાશિનો સ્વભાવ કયો? ધ્રી સ્વભાવ. જે ચર સ્વભાવ બી આવે ને સ્થિર સ્વભાવ બી આવે, એ બંનેનું મિશ્ર. એટલે આ જે ભૂમિ છે એનો સ્વભાવ કયો છે? ધ્રી સ્વભાવ થઈ ગયો. જે ભૂમિ ઓલી જે વૃષભ રાશિનું જે તત્વ હતું પૃથ્વી તત્વ હતું, પણ એ સ્થિર ભૂમિ હતી, સ્થિર પૃથ્વી હતી, એ જમીન એકદમ સ્થિર હતી. અને આ કન્યા રાશિનું પૃથ્વી તત્વ છે, પણ એનો સ્વભાવ ધ્રી સ્વભાવ છે. એટલે કે આ જમીન એકદમ સ્થિર નથી. થોડીક સમજો કે અર્થક્વેક, જેને કે ધરતીકંપ કહીએ, થોડીક જમીન જે થોડીક ડગમગ થાય, જે થોડીક જમીનમાં આપણને ગ્રો આપે, થોડીક જમીન જે આપણને ઉત્પન્ન કરે વનસ્પતિ, એવી જમીન. નહીં કે એકદમ સ્તંભી જમીન, સ્તંભી ભૂમિ. આ ભૂમિ અર્થક્વેક જેવી ભૂમિ, જે થોડીક હલનચલન કરે. હવે આવશે તુલા રાશિ, જેનો સ્વભાવ છે ચર. તુલા રાશિ, જેનું તત્વ છે વાયુ તત્વ. તુલા રાશિનું તત્વ વાયુ તત્વ. આ વાયુ, આ પવન, આ વાયુ કેવો છે? ચર જેવો સ્વભાવ છે. આ વાયુનો સ્વભાવ કેવો છે? ચર જેવો સ્વભાવ છે. હવે આ વાયુ છે જે ગેસલાઇન જેવો વાયુ છે, જે સતત કન્ટિન્યુ નિયમિત આગળ વધ્યા કરે એવો વાયુ છે. આ હવા કેવી છે? એક જ જગ્યાએ સ્થિર નથી. આ હવા એવી છે, વાયુ તત્વ એવો છે જે એનો સ્વભાવ એવો છે ચર છે.
આ વાયુ ફૂંકાય એમ આગળ જ વધ્યા કરે એવો પવન છે, એવો વાયુ છે. એટલે ગેસ લાઇનમાં જે વાયુ છે એ સતત આગળ વધ્યા કરે એવો વાયુ છે. તેવો સ્વભાવ તુલા રાશિમાં હોય. હવે છે વૃશ્ચિક રાશિ, જેનો સ્વભાવ સ્થિર છે. અને વૃશ્ચિક રાશિનું તત્વ કયું છે? જળ. વૃશ્ચિક રાશિ જળ તત્વ. વૃશ્ચિક રાશિનું તત્વ પાણી છે. હવે આ જે પાણી છે એનો સ્વભાવ કયો છે? વૃશ્ચિક રાશિ સ્થિર સ્વભાવ છે. તો વૃશ્ચિક રાશિ તત્વ જળ તત્વ, આ પાણી સ્થિર છે. આ સ્થિર પાણી એટલે કેવું છે? કૂવાનું પાણી એકદમ સ્થિર પાણી હોય. તળાવનું પાણી જે એકદમ સ્થિર હોય, પણ કેવું હોય? ગંદુ હોય. કૂવાનું પાણી એકદમ સ્થિર હોય પણ એકદમ ગંદુ હોય. તળાવનું પાણી એકદમ સ્થિર હોય પણ ગંદુ હોય. કેમ કે વૃશ્ચિક રાશિનું તત્વ જળ તત્વ છે. આ જળ છે, આ પાણી છે, એનો સ્વભાવ કયો છે? વૃશ્ચિક રાશિનો સ્થિર છે. જે સ્થિર પાણી હોય, એકદમ સ્થિર પાણી, એ ગંદુ જ હોય, તળાવનું અને કૂવાનું. હવે ધનુરાશિનો સ્વભાવ દ્વિસ્વભાવ આવશે. ધનુરાશિનો સ્વભાવ દ્વિસ્વભાવ આવશે, પણ એનું તત્વ અગ્નિ તત્વ આવશે. આગળ મેષ રાશિનો બી અગ્નિ તત્વ, સિંહ રાશિનું બી અગ્નિ તત્વ, હવે ધનુ રાશિનું બી અગ્નિ તત્વ. પણ મેષ રાશિનો સ્વભાવ ચર બની જતો હતો આ અગ્નિનો. સિંહ રાશિના તત્વ અગ્નિ તત્વનો સ્વભાવમાં સ્થિર બની જતું હતું. હવે ધનુ રાશિનું તત્વ બી અગ્નિ છે, પણ એ દ્વિસ્વભાવ બની જાય છે આ અગ્નિ. આ અગ્નિ કઈ છે? થોડી નિયમિત આગળ વધે ને સ્થિર થઈ જાય, નિયમિત આગળ વધે અને સ્થિર હોય. તો આ અગ્નિ કઈ? આ અગ્નિ એવી છે જે વિસ્ફોટ કરે એકસાથે ને પછી સ્થિર થઈ જાય. આ અગ્નિ કેવી છે? ધનુ રાશિની અગ્નિ કેવી છે? એકદમ વિસ્ફોટ કરે અને પછી સ્થિર થઈ જાય. કે ધનુ રાશિમાં દ્વિસ્વભાવ છે, એટલે એમાં ચર રાશિનો બી સ્વભાવ છે અને સ્થિર રાશિનો બી સ્વભાવ છે. ચર એટલે એકદમ નિયમિત, મતલબ આગળ બી જાય, આગ ફેલાવે પણ ખરા, અને પછી એ આગ સ્થિર થઈ જાય. જેમ કે ફટાકડા જેવી અગ્નિ જે એકદમ વિસ્ફોટ કરે અને પાછી એ જ અગ્નિ સ્થિર થઈ જાય. કે બોમ્બ બ્લાસ્ટ કરાવે એક સાથે જ આમ ધડાકો કરાવે અને પછી જ એ અગ્નિ પાછી એક જ જગ્યાએ સ્થિર થઈને બળ્યા કરે એવી અગ્નિ. હવે મકર રાશિનો સ્વભાવ ચર સ્વભાવ. પણ મકર રાશિ પૃથ્વી તત્વની. મકર રાશિનું તત્વ કયું? પૃથ્વી તત્વ. આ પૃથ્વી તત્વ, મકર રાશિ પૃથ્વી તત્વ, એનો સ્વભાવ શું થઈ ગયો? મકર રાશિનો સ્વભાવ ચર થઈ ગયો. આ પૃથ્વી કઈ? મકર રાશિની. આ મકર રાશિનું પૃથ્વી તત્વ, અને આ પૃથ્વી કઈ? આ ભૂમિ કઈ? આ જમીન કઈ? જે નિયમિત ગ્રો કરાવે. નિયમિત આ જમીનમાંથી કઈ વનસ્પતિ ઉગતી રહે એવી જમીન. મકર રાશિ પૃથ્વી તત્વની, પણ આ પૃથ્વી તત્વ ભારી નહીં, સ્થિર નહીં, સ્તંભી નહીં. આ જમીન જે એકદમ બંજર જમીન નથી. આ ભૂમિ જે છે ચર સ્વભાવ આવે છે, જેમાં આ જમીનમાં તમે કઈ બી વનસ્પતિ નાખો તે ગ્રો થશે, ઉત્પન્ન થશે. કેમ કે આ ભૂમિનો સ્વભાવ કયો છે? આ ભૂમિનો સ્વભાવ ચર છે. ચર છે એટલે નિયમિત આગળ વધતા રહેવું, ગ્રો કર્યા રાખવું, નિયમિત સખત આગળ જ જતું રહેવું. તો આ એ જમીન છે. આ પૃથ્વી તત્વનો સ્વભાવ એવો છે, ચર છે. તો મકર રાશિમાં જેવી તમે વાવો આ ભૂમિ તત્વમાં, તે ગ્રો થશે, ઉત્પન્ન થશે. કુંભ રાશિ 11મી રાશિ જે સ્થિર છે. કુંભ રાશિનો સ્વભાવ સ્થિર છે.
હવે કુંભ રાશિનો તત્વ કયું છે? વાયુ. કુંભ રાશિ વાયુ તત્વની છે, પણ આ વાયુ કયો છે? એકદમ સ્થિર વાયુ છે. આ વાયુ કયો છે? એકદમ સ્થિર. આ વાયુ સ્થિર છે. સ્થિર વાયુ, એકદમ સ્થિર વાયુ. કેમ કે નિયમિત આપણને આ વાયુ શ્વાસ લેવામાં સમજો આવે છે. એટલે આપણે એક જ જગ્યાએ બેઠા હોઈએ અને શ્વાસ આવે છે ને જાય છે, આવે છે ને જાય છે. તો આ જે વાયુ છે એકદમ સ્થિર વાયુ છે. એકદમ વાયુનો આપણને જે સ્પર્શ થાય, સામાન્ય વાયુ, સ્થિર વાયુ, નહીં કે આમ વાવાઝોડા જેવું વાયુ, સ્થિર વાયુ કહેવાય. આપણને જે પવન સ્પર્શ થાય છે એકદમ સ્થિર છે, એકદમ તોફાની પવન નથી, સ્થિર પવન કહેવાય અને સ્થિર વાયુ કહેવાય. કે વાયુ તત્વ ખરો, કુંભ રાશિ વાયુ તત્વ, કુંભ રાશિ જે છે એ વાયુ તત્વની ખરા, પણ આ કુંભ રાશિ વાયુ તત્વની છે. તેનો સ્વભાવ કયો છે? સ્થિર છે. એટલે એકદમ ન્યુટ્રલ પવન આપણને જે વાય એવી આ તત્વ કહેવાય કુંભ રાશિ. એવો આ વાયુ કહેવાય જે સ્થિર, એકદમ સામાન્ય રીતે આપણને પવન જે વાય એવો પવન આ કહેવાય, એવો વાયુ આ કહેવાય. હવે છે મીન રાશિ. મીન રાશિનો સ્વભાવ દ્વિસ્વભાવ. મીન રાશિનું તત્વ કયું છે? જળ તત્વ. જળ તત્વની મીન રાશિ જે છે જળ તત્વ. હવે આ જે પાણી છે એનો સ્વભાવ કયો? દ્વિસ્વભાવ આવ્યો. પહેલાં જુઓ કર્ક રાશિમાં બી જળ તત્વ હતું, એ બી પાણીની રાશિ હતી જળ તત્વની, કર્ક રાશિ જળ તત્વ, પણ એનો સ્વભાવ જે છે ચર હતો. એટલે આ પાણી કયું? નિયમિત આગળ વધતું જાય, વધતું જાય, વધતું જાય એ પાણી. જેમ કે નદીનું પાણી, મેં કીધું ઝરણાનું પાણી, જે નિયમિત આગળ જ વધતું જાય, આગળ જ વધતું જાય, આગળ જ વધતું જાય. એ કર્ક રાશિનું તત્વ જળ છે, પણ આ જળ કયું છે? ચર સ્વભાવનું. પછી વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિનું બી તત્વ જળ જ છે, પણ આ જળ, આ પાણી કયું છે? આપણને સ્થિર પાણી. જેમ કે મેં કીધું કૂવાનું પાણી, તળાવનું પાણી, સ્તંભી પાણી, જે બહુ જ ગંદુ હોય, બહુ જ ગંદુ હોય. હવે આવશે મીન રાશિ. મીન રાશિનું બી તત્વ જળ જ છે, પણ એનો સ્વભાવમાં ચર સ્વભાવ ને સ્થિર સ્વભાવ મિક્સ છે, એટલે દ્વિસ્વભાવ રાશિ કહેવાય. તો આ મીન રાશિનું પાણી કયું? આ જળ તત્વ કયું? આ જળ તત્વ જે પાણી થોડું આગળ વહે ને પાછું સ્થિર થઈ જાય, થોડું આગળ વહે ને પાછું સ્થિર થઈ જાય. આવું જે પાણી જે સમુદ્રમાં હોય, સમુદ્રમાં જે એના મોજા આવે અને પાછા સ્થિર થઈ જાય, મોજા આગળ વધે ને પાછા સ્થિર થઈ જાય. આ જે જળ તત્વ મીન રાશિની છે એ સમુદ્ર જેવું પાણી કહેવાય. મોજા ઉછળે ને પાછા આગળ વધે ને પાછા ધીરેથી એમની મૂળ સ્થિતિમાં આવે ને પાછા વહે ને પાછા પાણી પાછું મૂળ સ્થિતિમાં આવી જાય અને પાછું વહે. એટલે એમાં દ્વિસ્વભાવ કહેવાય. ચર સ્વભાવ અને સ્થિર સ્વભાવનું મિશ્ર એટલે દ્વિસ્વભાવ. આ રીતે 12 રાશિનો આપણે મતલબ એના સ્વભાવ જોયા અને એના તત્વ જોયા. આ તમને આગળ જતાં ફળકથનમાં બહુ જ કામમાં આવશે, બહુ જ લાભ આપશે. કેમ કે આગળ જતાં ફળકથન આપણે આમ જ કરવાનું રહેશે, કેમ કે એમાં તમારે રાશિના સ્વભાવ ખબર હોવી જોઈએ. રાશિના સ્વભાવ અને રાશિનું તત્વ આ બહુ જ મહત્ત્વનું છે, જે ફળકથનમાં તમને આગળ જતાં એકદમ સહેલું થઈ જશે અને તમને આ જ બાબત બહુ જ લાભકારક થશે અને બહુ જ ફાયદાકારક થશે. તો આ તમે આરામથી તમે એકદમ શીખી લો કે રાશિના સ્વભાવ અને રાશિના તત્વ શું શું ફળ આપે છે. તમને આટલું સહેલું થઈ જાય એટલે તમને ફળકથનમાં જરાય વાંધો નહીં આવે કે કઈ રાશિ કયા સ્વભાવની છે અને કઈ રાશિનું તત્વ શું છે. રાશિનું તત્વ શું છે અને રાશિનું તત્વ સમજ્યા પછી એ તત્વનો સ્વભાવ શું છે. અગ્નિ તત્વ છે તો એ અગ્નિનો સ્વભાવ શું છે. પૃથ્વી તત્વ છે તો પૃથ્વી તત્વનો સ્વભાવ શું છે. વાયુ તત્વ છે તો એ વાયુ કયા સ્વભાવની છે. જળ તત્વ છે તો જળ તત્વ એટલે એનો જળ તત્વનો સ્વભાવ છે. પાણી છે
તે પાણીનો સ્વભાવ શું છે તે રીતે તમે ફળકતન કરતા થશો આગળ તો તમને બહુ જ ફાયદો થશે અને બહુ સહેલું થશે અને તમે સચોટ ફળકતનમાં આગળ વધી શકશો. આજે આપણે અહીંયા સુધી રાખીશું. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, ના ગમે તો ડિસલાઈક કરજો. ધન્યવાદ.